વિજય, વિજય, શું થઈ ગયું છે તને? તું કઈ બોલતું કેમ નથી? ઓહ, કેની હું જ વાત કર્યા કરું છું. તને બોલવા જ ના દીધું એટલે ને. સોરી વિજય. આજે બહુ જ આનંદ થઈ રહ્યો છે. બહુ જ આનંદ થઈ રહ્યો છે વિજય. કેટલા દિવસ સુધી મેં તને દુશ્મન તરીકે જોઈ, પ્રતિસ્પર્ધી તરીકે પણ જોઈ, મારી પ્રેમિકા તરીકે પણ જોઈ છે, મારી થવાવાળી જીવનસાથી તરીકે જોઈ, પણ આજે તો પહેલી વાર હું તને મારી પત્નીના રૂપમાં જોઈને બહુ જ ખુશ છું ગીતા. પ્લીઝ ડિસ્ટર્બ ના કરતી. ઓકે વિજય, હું તો ડિસ્ટર્બ નહીં કરું. પણ આપણા લગ્ન થવાના છે એ ખબર પડશે તો ડિસ્ટર્બ તો તારી મમ્મા થશે ને? એના વિશે તે કંઈ વિચાર્યું છે? એમાં વિચારવાનું શું છે? ઓલરેડી હું મારી મમ્માની સામે આપણા બંનેના લગ્નની વાત કરી ચૂક્યો છું. અચ્છા, ક્યારે વિજય? આ તો મને ખબર જ નહોતી. તો પછી તારી મમ્માએ શું કહ્યું? કંઈ જ કહ્યું નથી, ચૂપચાપ સાંભળતી રહી. પણ મારી મમ્મા મારા પ્રેમનો ક્યારેય અસ્વીકાર નહીં કરે. તારો પ્રેમ તો હું છું અને એમને આ વાત ક્યારેય મંજૂર નહીં હોય વિજય. ટૂંકમાં કહું તો આપણા બંનેના લગ્ન થવાના હશે તો એમનો વિરોધ આપણે સહન કરવો જ પડશે. કોઈ ગમે તે કરે, આપણા લગ્ન નહીં અટકે ગીતા. એટલા માટે કે આ વિજયને આ ગીતાની જરૂર છે. મને ખાલી ગીતા જ જોઈએ છે. વિરોધ ભલે ગમે તેટલો થાય, આ ગીતા અને વિજયના લગ્ન થઈને જ રહેશે. અને એ હકીકત છે ગીતા. બધું બરબાદ કરી નાખ્યું તે તો. આટલા પ્રયત્ન કર્યા પછી જીજાજીને કવર મળી જ જ્યું. એમાં કોનો ફોટો હશે? હવે શું થશે? ખતમ થઈ જશે. મને તો હજુ એ નહીં સમજાતું મોટા ભાઈ, મારા હાથમાંથી જે બચી જ્યું એ કાર ડ્રાઈવરના હાથમાં આવી કઈ રીતે જ્યું? મને તો લાગે છે કે એની આંખોમાં એક્સરે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી આંખો છે. હા, તે જે કર્યું છે ને એને તારી બેજવાબદારી કહેવાય અને એણે એની જવાબદારી સરખી રીતે નિભાવી કહેવાય. એટલે એ કારમાં રમેશે નાખેલો મારો ફોટો એને મળી ગયો. આ તો હું બોલી રહી છે બોલ. તારો ફોટો? ના બોલ, હજી હમણાં જ તો જીજાજીએ કવર જોયું છે. એમાં હું હતું એ તો આપણને દેખાયું જ નહીં. તો તને કઈ રીતે ખબર કે તારો ફોટો અંદર છે? એ ભાઈ તમે ચૂપ રહો, એ ટેન્શનમાં બોલી રહી છે. હા ભૈલા, હા. તારા જેવો ભાઈ હોય ને તો ટેન્શન થોડું વધારે જ રહે. એટલે આ ટેન્શનમાંથી બહાર નીકળવા માટે મારે મારું દિમાગ લગાડવું પડે છે. અરે બોલ ને, હરખી રીતે બોલ ને, શું થયું? ડ્રાઈવરને સીટ નીચેથી કવર મળ્યું છે એવો ફોન આવ્યો કે તરત જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારે જ મને વિચાર આવ્યો કંઈક તો ગડબડ છે એટલે તરત જ હું સાવધ થઈ ગઈ. અને પછી મેં તરત જ ડ્રાઈવરને ફોન કર્યો અને કવરમાં શું છે એને પૂછી લીધું. એણે કહ્યું કે મારો ફોટો છે.
એટલે કે અત્યારે જીજુને જે ફોટો મળ્યો છે તારો છે, મતલબ સુધા ગૌરીને ટપકાવાળી તું છે એ વાત જીજુને ખબર પડી છે. પતિ જીવ ભગવાન. જીજાજીને બધી જ ખબર પડી જશે. મેં કહ્યું તું ને, તારા ગ્રહોની દશા કોઈ હારી નહીં બુન. પણ જ્યારે તે ડ્રાઈવરને ફોન કરીને પૂછ્યું કે કવરમાં કોનો ફોટો છે, અને એણે કહ્યું કે તારો ફોટો છે, તો ડ્રાઈવરને કહીને તારા ફોટાની જગ્યાએ કોક બીજાનો ફોટો મેલાઈ દો હતો ને. તારું દિમાગ એટલું ના ચાલ્યું બુન. તમે લોકો હોત તો ખાલી એટલું જ દિમાગ ચલાવીને એ ફોટો ત્યાંથી ગાયબ કરાવી દેત. પણ હું હતી એટલે કવરમાંથી મારો ફોટો કઢાવીને બીજા કોઈનો ફોટો મુકાવી દીધો. મતલબ એ કવરમાં તારા બદલે બીજાનો ફોટો રિપ્લેસ કરી દીધો. આખરે કોણ છે? કોણ છે બુન? એ બીજું કોઈ નહીં, આ ઘરની રાણી. ના, આ ઘરની નોકરાણી ગીતા. તું જ મારી પત્ની છે એ મેં ઓલરેડી નક્કી કરી લીધું છે. હવે ભલે ગમે તે વિરોધ કરે, હું એની ચિંતા નહીં કરું. આખરે મને સુધારવાવાળી છે તું. મારા પથ્થર જેવા હૃદયમાં પ્રેમ જગાડવાવાળી તું. રાક્ષસ જેવા વિજયને માણસ બનાવ્યો તે ગીતા. તારા જેવી છોકરી સાથે લગ્ન કરવાનું કોણ ના ઈચ્છે ગીતા? પ્રેમ કરવાવાળાને આ દુનિયા હંમેશા પથ્થર મારતી આવી છે વિજય. એ જ પથ્થરનો ઉપયોગ કરીને આપણે આપણા પ્રેમનો મહેલ બનાવીશું ગીતા. મહેલ બનશે તો વાંધો નહીં, પણ વચ્ચે કોઈ દિવાલ બનાવશે તો? દિવાલ બનાવવા માટે પીએચડી કરીને, ડોક્ટરેટ કરીને કોઈ આવશે તો પણ આપણા બંને વચ્ચે દિવાલ નહીં બનાવી શકે ગીતા. હા, એ જ છે ગીતા. આપણે તો છેક અત્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું છે, પણ ઓલરેડી આપણા લગ્ન થઈ ગયા છે એવું માનવાવાળા પપ્પાજીને આપણે શું કહીશું? આપણે ફરીથી લગ્ન કરવા માંગીએ છીએ એમ કહીશું તો એ શું વિચારશે? કારણ જરૂર પૂછશે, પણ આપણે કહી દઈશું કે પહેલા જ્યારે લગ્ન થયા ત્યારે કોઈ નહોતું, હવે શાસ્ત્રોક્ત રીતે બધાની હાજરીમાં લગ્ન કરવા છે એવું આપણે કહીશું તો એ આપણને ના નહીં જ પાડે. તો પણ તું મિનિસ્ટરનો દીકરો છે, તું પાણી પીવે તો પણ ન્યૂઝ બની જાય છે, અને આવી સ્થિતિમાં તું મારી સાથે ફરી લગ્ન કરીશ તો મીડિયા શું કહેશે? બિચારા પપ્પાજીને આ બધા સવાલના જવાબ આપવા પડશે ને. પહેલા પ્રેસવાળાની સામે ઘરમાં જ લગ્ન કરાવી દીધા છે એવું કહ્યું હતું ને ડેડે. પણ હવે ધામધૂમથી સગા સંબંધીઓને આમંત્રણ આપીને લગ્ન કરાવવાના છે એવું કહે છે. આમ પણ કોણ શું કહે છે એનાથી શું ફેર પડે છે ગીતા? એકબીજાને પ્રેમ કરવાવાળા પ્રેમીઓને, એકબીજાથી દૂર ના રહી શકનારા પ્રેમીઓને એક તાંતણે બાંધવા લગ્ન કરવાના છે, અને એ થઈને રહેશે. અત્યાર સુધી તો આપણે એકબીજા સામે આપણા પ્રેમનો ઇકરાર કર્યો છે. હવે આ વાત ઘરે જઈને બધાને કહીએ. ચાલ. તો પણ વિજય, સ્ત્રીઓ પાસે શરમ એક એવું ઘરેણું છે જે માંગ્યા વિના મળી જાય છે. જો હું તો તારા ડેડ સાથે વાત કરી નહીં શકું, અને તે ઓલરેડી તારી મમ્માને કહી જ દીધું છે. બસ એ જ રીતે તું તારા ડેડને પણ કહી દે. તને લગ્નનું નામ સાંભળતા જ શરમ આવે છે ને? પણ મારા માટે તો લગ્નનો અર્થ છે વિશ્વાસ. અત્યાર સુધી તો ગુસ્સાથી દુશ્મન બનીને તારી સાથે ચાલતો હતો, પણ હવે પછી હું પ્રેમ કરતા કરતા, દુઃખ વહેંચીને
તારી સાથે ચાલીશ. પહેલા તારી સાથે હાર જીતની શરતો લગાવતો હતો, પણ હવે પછી તને ક્યારેય હારવા નહીં દઉં. તારી આંખોમાં એક પણ આંસુ નહીં આવવા દઉં. તને કાયમ ખુશ રાખીશ એ વચન આપીને તને મંગળસૂત્ર પહેરાવીશ. આટલા દિવસ મેં તને ખાલી દુઃખ જ આપ્યું છે, પણ આજ પછી હું મારી જિંદગી તારી સાથે જીવીશ. તારી ખુશી પર ન્યોછાવર કરીશ. ખાલી 7 ફેરા ફરીશ એટલું જ નહીં ગીતા, 7 જન્મ સુધી હું તારી સાથે રહીશ. લગ્નનો મતલબ ક્યારેય એક દિવસનો આનંદ નથી હોતો, પણ આખી જિંદગી ખુશ રહેવું એ હોય છે. હું તને હંમેશા ખુશ રાખીશ. સાચે જ ગીતા, મારા પર વિશ્વાસ કર. ગીતાનો ફોટો આ કવરમાં કેવી રીતે આવી શકે? રમેશે આ ફોટો કેમ મોકલ્યો છે? આનો શું મતલબ થયો? ગીતાએ મારી પત્ની સુધાનું મર્ડર કરાવ્યું છે? એટલે જ ગીતા વાવાઝોડાની જેમ અમારા ઘરે આવી હતી? એટલે જ એણે વિજયનો સંબંધ બીજી છોકરી સાથે તોડાવ્યો હતો અને એની પત્ની બની ગઈ. અમને શંકા ના જાય એટલે સારી વહુ બનવાનું નાટક કર્યું? અમારો વિશ્વાસ જીતવાવાળી ગીતાએ અમારી પીઠ પાછળ છરો ભોંકી દીધો. અમારા ઘરની વહુ ગીતાએ મારી પત્ની સુધાની હત્યા કરી છે. ગીતા, તારી પાસેથી મને ક્યારેય આવી આશા નહોતી. કોણ છે ગીતા? કોણ છે એ જે તારી પાછળ રહીને આ બધું કરાવી રહ્યું છે? કોણ છે ગીતા? આપ ઘરે જઈએ વિજય. ગીતા, આજે તે મારા પ્રેમને સ્વીકાર કરી લીધો છે ને, તો એમ જ ઘરે જતા રહીએ? હા, તો બીજું શું કરીશું? મને પણ ખબર નથી. પ્રેમ કરવાવાળા બધા પતિ પત્ની બાઇક પર બેસીને લોંગ ડ્રાઈવ પર જાય છે. પહાડ પર ચડીને એકબીજાને આઈ લવ યુ એવું કહીને આનંદ કરે છે. બીજું પણ ઘણું બધું કરે છે. આપણે પણ આવી સ્પેશિયલ મેમરીઝ ક્રિએટ કરીએ ગીતા. અરે સોરી વિજય, સોરી. એવું હોય તો તું મારી સાથે ચાલ. કઈ જગ્યાએ? મનને શાંતિ મળશે, તને કાયમ યાદ રહેશે, તને જાતે જ ખબર પડશે. આ વિજય. કમાલ કરી હા. મારી લગાડેલી આગ બહુ સારી રીતે પોતાનું કામ કરી રહી છે. મેં જે તીર ચલાવ્યું છે એ બરાબર નિશાના પર લાગ્યું છે. હવે એમના મનમાં શંકા જાગી ગઈ છે. હવે ગીતાને આ ઘરમાંથી બહાર કાઢવા માટે મારે ઓછા પ્રયત્નો કરવા પડશે. ગીતા, હવે તું મારા પતિની સામે આવીશ ને તો મને બહુ મજા આવશે. બસ તું એકવાર આવ એમની સામે. ક્યાં છે તું? ક્યાં છે તું?
શું કરો છો યાર? આ બંને શું કરી રહ્યા તમે? અમને લાગ્યું બંને પ્રેમીઓ એક થયા પછી એક જ જ્યુસમાં 2 સ્ટ્રો નાખીને એકબીજાને જોતા જોતા ટાઈમપાસ કર્યા કરશે. ફિલ્મોમાં આમિર ખાન ને જુહી ચાવલાની જેમ વિચાર્યું હતું કે તમે બે લોંગ ડ્રાઈવ પર જતા રહેશો. બંને રેસ્ટોરન્ટમાં જશો, સારું સારું જમશો, હાથમાં હાથ લઈને બંને એકબીજા સાથે આનંદ કરશો એવું વિચાર્યું હતું, પણ તમે આ શું કરી રહ્યા છો યાર? શું વાત છે? બંને છોડ વાવી રહ્યા છો? આજે પર્યાવરણ દિવસ છે કે શું? એ સુકન્યા આવું કેમ બોલી રહી છે? વૃક્ષો વાવવા માટે કોઈ દિવસની રાહ જોવી પડે? હા, જો યાર, હું અને વિજય હંમેશા કારણ વિના ઝઘડો કરતા રહેતા હતા. પણ આ છાંયડો આપવાવાળા વૃક્ષને વાવીશું તો બધાને ફાયદો થશે, અને અમારા બંને વચ્ચેનો પ્રેમ આ છોડની જેમ કાયમ લીલોછમ રહેશે. તારા ધીમ ધી તારા ધીમ ધી તારા ધીરા ધીરા ધી તારા ધીમ ધી તારા જો યાર, આ છોડ જે છે ને એ વિજય છે, અને પેલો છોડ ગીતા. આના પર નવા પાંદડા ઉગશે, એમાંથી થોડા ખરશે, થોડા સુકાશે, એ બધું થશે, પણ ક્યારે મોટા થઈ જશે એની ખબર નહીં પડે. એકબીજાને સપોર્ટ કરતા એક દિવસ વૃક્ષ બની જશે. આટલા દિવસથી બુદ્ધુની જેમ ઝઘડો કરતા હતા. આજ પછી સમજણ સાથે કામ કરીશું એવું ગીતાએ કહ્યું, અને આ છોડ વાવવાની સલાહ આપી. હા, વિજય સાચું કહી રહ્યો છે. એ વિજય છે. આ ગીતા. આપણે કોલેજમાંથી જતા રહીશું, પણ આ વૃક્ષો જે આપણા પ્રેમનું પ્રતીક છે એ અહીં જ રહીને છાંયડો આપશે. માણસમાં સારી અને ખરાબ બંને દાનત હોય છે. ખરાબ દાનતથી પાણી નાખશો તો ખરાબ ફળ મળશે, અને સારી દાનતથી પાણી નાખશો તો સારું ફળ મળશે. આ લે વિજય. કિસ સંબંધને મજબૂત બનાવવા માટે વારે વારે પાણી નાખવું પડે છે. મારા પ્રેમને ગીતાએ સ્વીકાર કરીને એને પોષણ આપ્યું છે, અને હવે પરિવારના સભ્યો એની અંદર પાણી સીંચશે. લક્ષ્મી જય દેવી લક્ષ્મીજી પી પારિતા તતુરી જીહલે કશિમલે તારતી